નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। આજે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મ જયંતિ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાજપેયીના યોગદાનને યાદ કરતો એક વિડીયો શેર કર્યો છે। તેમણે આ વિડીયો સંદેશ બહાર પાડ્યો છે, જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાનના વ્યક્તિત્વને સમાજ માટે માર્ગદર્શક પ્રકાશ તરીકે વર્ણવવામાં આવ્યું છે। તો આજે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 101મી જન્મ જયંતિ નિમિત્તે PM મોદીએ તેમના એક્સ હેન્ડલ ઉપર વાજપેયીના યોગદાનને યાદ કરતો વિડીયો શેર કર્યો છે। તેમણે વાજપેયીના આચરણ, વિચારો અને અડગ સંકલ્પને રાજકારણનો આદર્શ માપદંડ ગણાવ્યો છે। એક કહેવતનો ઉલ્લેખ કરતા PM મોદીએ જણાવ્યું કે વાજપેયીનું વ્યક્તિત્વ એક પ્રેરણા છે। સંસ્કૃત શ્લોકનો ઉલ્લેખ કરતા PM મોદીએ જણાવ્યું કે વાજપેયીની જન્મ જયંતિ તેમના વ્યક્તિત્વમાંથી પ્રેરણા મેળવવાનો એક ખાસ પ્રસંગ છે। PM મોદીએ વાજપેયીના વ્યક્તિત્વ અને આચરણ ઉપર પણ પ્રકાશ પાડ્યો હતો। પ્રધાનમંત્રી મોદીના મતે વાજપેયીએ હંમેશા રાષ્ટ્રીય હિતને બીજા બધા જ કરતાં ઉપર રાખ્યું છે। તેઓ અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા। PM મોદીએ સદૈવ અટલ સ્મારક જઈ અને અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે સૌ સાધુ સંતો પણ હાજર રહ્યા હતા। આ ઉપરાંત BJPના દિગ્ગજો પણ હાજર રહી અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર PM મોદીએ લખ્યું કે અટલજીનું જીવન રાષ્ટ્રને પ્રેરણા આપે છે અને ઉમેર્યું કે નેતૃત્વ પદ દ્વારા નહીં પરંતુ આચરણ દ્વારા નક્કી થાય છે। પ્રધાનમંત્રી મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીને એક એવા રાજનેતા તરીકે વર્ણવ્યા જેમનું આચરણ, ગૌરવ અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા ભારતીય રાજકારણ માટે એક ઉદાહરણ રજૂ કરે છે।